આ ગીત પાછળની વાત તો બધાને લગભગ ખબર જ છે, પણ તેમ છતાં એક નાની ને ટૂંકી ટચ વાત કહી દઉં તો જ્યારે કૃષ્ણ પરમાત્માનો જન્મ થાય અને ભગવાન ભોળાનાથને મન થાય કે મારો પરમાત્મા આજે જ્યારે પૃથ્વી પર પ્રગટ થયો છે તો એ કેવો લાગતો છે, એના દર્શને મારે જવું છે, ત્યારે ભગવાન ભોળોનાથ એનો તો શું હોય વેશ, એના ઉપર ભભૂત લાગી છે, અહીંયા મૂંડ માળા છે અને એ જ વેશમાં યશોદા મૈયાના દ્વાર પર પહોંચે છે અને માતાજી બહુ જ એને આજીજી કરે છે કે તમે કહેતા હો તો તમને રૂપિયા ધન જે તમે કહેતા એ બધું તમને આપું, પણ મારા લાલને નહીં તમે બતાવો, કેમ કે તમે જો મારો લાલ જોઈ જશે તો એ માંદો પડી જશે, 2 દિવસ સુધી રોવાનું બંધ નહીં કરે. એક માની વ્યથા, એક માની મમતા યશોદા મૈયા જ્યારે જાહેર કરે છે, પણ એ જ ભગવાન ભોળોનાથ જ્યારે જીદ પકડીને બેઠે છે અને છેલ્લે જ્યારે દર્શન થાય છે ત્યારે આવી કઈક લાઈન છે, ઓ પરિક્રમા કરકે